હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ આપણો છઠ્ઠો માનવ સંસાધન, એમાં આપણે સાક્ષરતાના પ્રમાણ સુધી જોયું હતું કે સાક્ષરતાના કારણે લોકોના વિચાર, વ્યવહાર બધી જ બાબતોની અંદર આપણે વિવિધતા જોવા મળે છે. આગળનો ટોપિક આપણે જોઈશું વ્યાવસાયિક માળખું. દેશની કુલ વસ્તીમાંથી વિવિધ વ્યવસાયમાં રોકાયેલા લોકોનો સમાવેશ વ્યાવસાયિક માળખામાં થાય છે. તેમાં 1. કામ કરનાર જૂથ અને 2. કામ નહીં કરનાર જૂથ એમ 2 ભાગ પડે છે. દેશમાં ઝડપથી થતા ઔદ્યોગિકરણથી કામ કરનાર જૂથ વધતું જાય છે. ધાર્મિક જૂથ. ભારત સર્વધર્મ સમભાવ ધરાવતો દેશ છે. તેમાં દરેક ધર્મની પ્રજા વસે છે, જેમાં હિન્દુ ધર્મની પ્રજા સૌથી વધારે છે. ત્યાર પછી ક્રમશઃ ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન, જરદોસ્તી ધર્મ પાળતા લોકો રહે છે. અહીંયા તમને વસ્તીનું માળખું આપેલું છે, બરાબર. હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન અને જરદોસ્તી, બરાબર. ભારતના સર્વ સમભાવ ધરાવતો દેશ છે. દરેક ધર્મની પ્રજા ભારતની અંદર વસે છે, બરાબર. આપણે જોઈએ તો દરેક ધર્મના જેટલા દેવસ્થાનો છે એ બધાને એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે. એના ગ્રંથો હોય, દેવાલયો હોય, બરાબર. આગળ જોઈશું ભાષા જૂથ. ભારત ઘણો વિશાળ અને વિવિધતા ધરાવતો દેશ છે. તેમાં અનેક ભાષાઓ અને બોલીઓ બોલાય છે. બંધારણ મુજબ હાલ 22 માન્ય ભાષાઓ છે. હિન્દી અને અંગ્રેજીને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવેલ છે. ભારતમાં ભાષામાં રાજ્યોની રચના થયેલ છે. આરોગ્ય જૂથ. માનવીનું આરોગ્ય એટલે શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક તત્વો સાથેની સમૃદ્ધિ. પ્રજાનું ઉત્તમ કક્ષાનું સ્વાસ્થ્ય રાષ્ટ્રના વિકાસની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. વસ્તીમાં પરિવર્તન. વસ્તીમાં પરિવર્તન 2 પ્રકારે જોવા મળે છે. 1. સંખ્યાત્મક પરિવર્તન અને 2. ગુણાત્મક પરિવર્તન. હવે વસ્તીની અંદર પરિવર્તન આપણે જોવા મળે છે, 2 રીતે જોવા મળે છે. એક સંખ્યાત્મક પરિવર્તન છે અને બીજું ગુણાત્મક પરિવર્તન છે. આગળ આપણે જોઈશું સંખ્યાત્મક પરિવર્તન. દરેક પ્રદેશમાં વસ્તીમાં વધઘટ થતી રહે છે. જનસંખ્યામાં વધઘટ એ વસ્તીનું સંખ્યાત્મક પરિવર્તન છે. વસ્તીમાં સંખ્યાત્મક પરિવર્તન માટે વસ્તી વૃદ્ધિનો દર અને વસ્તીનું સ્થળાંતર એ મુખ્ય પરિબળો છે. હવે વસ્તીમાં સંખ્યાત્મક પરિવર્તન આવે છે. હવે એના માટે કયા 2 પરિબળો સૌથી વધુ કામ કરે છે? તો એની અંદર વસ્તી વૃદ્ધિનો દર છે અને વસ્તીનું સ્થળાંતર છે, બરાબર. આ 2 મહત્વના પરિબળો છે. એ ઉપરાંત વસ્તીમાં વધઘટ થાય છે, બરાબર. મૃત્યુ દર અને જન્મ દર એની અંદર પણ સતત પરિવર્તન આવતું રહે છે. આગળ જોઈએ આપણે સ્થળાંતર માટે વ્યક્તિની ભૂમિહીન સ્થિતિ એટલે કે માથાદીઠ ઓછી જમીન, શહેરોનું આકર્ષણ, આર્થિક અને સામાજિક સંજોગો, નોકરીમાં બદલી જેવા વહીવટી કારણો જવાબદાર છે. ગુણાત્મક પરિવર્તન. વ્યક્તિના વિચાર અને સ્વભાવ, રહેણીકરણી, જીવનશૈલી વગેરેમાં આવતું પરિવર્તન એ ગુણાત્મક પરિવર્તન છે. હવે અહીંયા આપણે બીજું પરિવર્તન જોઈએ છીએ કે લોકોના વિચારની અંદર ફેરફાર થાય છે, સ્વભાવમાં, રહેણીકરણી, એની જીવનશૈલી, બરાબર. આપણે એના માટે જોઈએ તો ભાઈ શિક્ષણ લેતા થયા. પહેલાના સમયની અંદર અંધશ્રદ્ધા, વહેમ એ બધી વસ્તુ ઉપર વધારે ભાર મૂકવામાં આવતો હતો. જ્યારે એમ કહેવાય કે એક શિક્ષિત સમાજની રચના થઈ પછી એ આ બધા જની અંદર આપણે વિચાર, સ્વભાવ, રહેણીકરણી, જીવનશૈલીની અંદર આપણે બધું જ એમ કહેવાય કે અલગ અલગ વસ્તુઓ જોવા મળી છે. આગળ જોઈએ ગુણાત્મક પરિવર્તન
સ્વરૂપે હકારાત્મકની સાથે સાથે નકારાત્મક પરિણામો પણ આવી શકે છે. વ્યક્તિ મોજ શોખવાળી બને છે, વ્યસની બને છે. યુવક યુવતીઓના મૂલ્યો બદલાય છે. વસ્તીના ગુણાત્મક પરિવર્તનમાં ખંત, ઉદ્યમ, ઉચ્ચ રાષ્ટ્રીય ભાવના, ઉત્સાહ, સાહસ વગેરે ગુણો ભાગ ભજવે છે. ઋષિ મુનિઓ અને સાધુ સંતો સદુપદેશ દ્વારા સમાજમાં પરિવર્તન લાવે છે. સરકાર પણ પ્રસારના માધ્યમો દ્વારા જનમાનસ કેળવી શકે છે. પ્રતિભાશાળી વ્યક્તિઓની સિદ્ધિઓમાંથી પ્રેરણા મેળવીને લોકો વિવિધ ક્ષેત્રે નવા નવા ખ્યાલો અપનાવે છે. તેને લીધે તેમના વિચારો, રીતિ રિવાજો અને રહેણી કરણીમાં ગુણાત્મક પરિવર્તન આવે છે. દેશના વિવિધ પ્રદેશોના લોકોના પરસ્પર સંપર્કથી પણ આહાર વિહાર અને માન્યતાઓમાં પરિવર્તન આવે છે. તેના પરિણામે આજે દક્ષિણ ભારતના ઇડલી ઢોસા, બંગાળના રસગુલ્લા અને ઉત્તર ભારતના સમોસા જેવી વાનગીઓ દેશભરમાં પ્રસરી ગઈ છે. દુનિયાના ઘણા લોકોએ યુરોપનો પુરુષોનો પોશાક અપનાવી લીધો છે. અનેક દેશોએ લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. આ બધા ગુણાત્મક પરિવર્તનો છે. આમ વ્યક્તિના વૈચારિક, સામાજિક અને સાંસ્કૃતિક જીવનમાં આવતા પરિવર્તનો એટલે જ વસ્તીમાં આવેલું ગુણાત્મક પરિવર્તન. અહીંયા આપણે જોઈએ છીએ કે ભાઈ ગુણાત્મક પરિવર્તન કઈ રીતે આવ્યું છે. તો વૈચારિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે આપણે જોઈએ તો લોકોના જીવનની અંદર આપણે પરિવર્તન જોવા મળે છે. બરાબર, વસ્તીમાં ગુણાત્મક પરિવર્તન આપણે જોઈ શકીએ છીએ. આગળ જોઈએ રાષ્ટ્રીય વસ્તી નીતિ. દેશની વસ્તી એ દેશની શક્તિ છે. માનવ સંસાધન શિક્ષિત, તાલીમબદ્ધ, તંદુરસ્ત અને શક્તિશાળી હશે તો જ દેશનો વિકાસ થશે. માનવ શક્તિનો યોગ્ય ઉપયોગ દેશના વિકાસમાં પાયાનું કામ કરે છે. આજના આ સ્પર્ધાત્મક યુગમાં હરણફાળ ભરતા અન્ય રાષ્ટ્રોની સાથે ઊભા રહેવા અને પ્રગતિમાં ગતિશીલતા લાવવા આપણે જાગૃત થવું પડશે. આપણે દેશની સમૃદ્ધિમાં માનવ શક્તિના મૂલ્યને પ્રાધાન્ય આપવું પડશે. આમ યોગ્ય કદમાં રહેલ કુશળ માનવ સંસાધન એ રાષ્ટ્રની મહત્વની મૂડી છે. હવે રાષ્ટ્રની વસ્તીની જે સૌથી મહત્વની બાબત હોય તો એની અંદર ભાઈ માનવીનું આરોગ્ય, સામાજિક, આર્થિક, સામાજિક, આધ્યાત્મિક તત્વો, બરાબર, આ બધી જ વસ્તુઓ એમ કહેવાય કે ઝડપી વિકાસ થયો છે. જેના કારણે વસ્તી વૃદ્ધિનું પ્રમાણ આપણે દિવસે ને દિવસે વધતું જોવા મળે છે. બરાબર, લોકોની સુખાકારી, લોકોની રહેણી કહેણી, પહેરવેશ, વિચાર એની અંદર ઘણું બધું તફાવત આવ્યો છે. આપણે ઇતિહાસની અંદર ડોક્યુ કરીશું તો આ વસ્તુને સરળતાથી સમજી શકીશું. આગળ આપણે જોઈએ વધુ પડતી બિનકાર્યક્ષમ વસ્તી દેશના વિકાસમાં અવરોધરૂપ છે. દેશના વિકાસને અવરોધતા પરિબળોને નિયંત્રિત કરવા પડશે. આથી જ 1951 થી ભારતે વસ્તી વધારાને રોકવા વસ્તી નીતિ અમલમાં મૂકી છે. બાળ જન્મ દરના પ્રમાણને ઘટાડી વસ્તી વધારાને રોકવો એ આપણી રાષ્ટ્રીય વસ્તી નીતિનો મુખ્ય હેતુ છે. હવે બાળ જન્મ દર છે એ પ્રમાણ ઘટાડી અને વસ્તી વધારાને આપણે રોકી શકીએ છીએ. બરાબર, આપણી રાષ્ટ્રીય વસ્તી નીતિનો મુખ્ય હેતુ છે. રાષ્ટ્રીય જે વસ્તી નીતિ છે એનો મુખ્ય હેતુ એ છે કે જો જન્મનું પ્રમાણની અંદર આપણે ઘટાડો લાવીશું તો આ સમસ્યાને આપણે એમ કહેવાય કે અટકાવી શકીશું, આ સમસ્યાનો સામનો કરીશું. બરાબર, આપણે જેમ બીજી ઘણી બધી સમસ્યાઓ છે એમ વસ્તી વૃદ્ધિ પણ આપણા દેશ માટે એક મોટી સમસ્યા રૂપ છે. બરાબર, આપણે ખબર જ છે કે પ્રાથમિક જરૂરિયાતથી માંડી અને બધી જ જરૂરિયાતની અંદર દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. આ વધારો શેના માટે થાય છે? બરાબર, એ વસ્તુ ખૂબ મહત્વની છે. આગળ જોઈએ આપણે ઉપરાંત રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ કરવો, લોકોના જીવન ધોરણમાં સુધારો કરવો, મૃત્યુદર ઘટાડવો વગેરે અન્ય હેતુઓ પણ આ વસ્તી નીતિ સાથે જોડાયેલા છે. જન્મ
જન્મદર ઉપર નિયંત્રણ અને કુટુંબ નિયોજન એ આ નીતિના મુખ્ય હેતુઓ છે. વસ્તી નીતિના ભાગરૂપેની યોજનાઓ જેવી કે પોષણ આહાર યોજના, માતા શિશુ સંભાળ ને સારવાર, સ્વચ્છ પાણી, શાળા આરોગ્ય કાર્યક્રમ, બાળ અધિકારોનું રક્ષણ જેવા અભિગમને વેગવાન બનાવવા પડશે. હવે વસ્તી નીતિના ભાગરૂપે ઘણી બધી યોજનાઓ આપણે જોઈએ તો ભાઈ પોષક આહાર યોજના છે, માતા શિશુ સંભાળ અને સારવાર છે, સ્વચ્છ પાણી, શાળા આરોગ્ય કાર્યક્રમ, બાળ અધિકારોનું રક્ષણ, આ બધી જ એમ કહેવાય કે રાષ્ટ્રના નિર્માણ અને એના વિકાસ માટે ઘણી બધી આવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે અને એ યોજનાઓના અમલથી ઘણો બધો એમ કહેવાય કે આ સંસાધનનો માનવ સંસાધનની અંદર વિકાસ થયેલો આપણે જોવા મળે છે. એ જ્યારે એમ કહેવાય કે આ બધી જ વસ્તુઓનો લાભ મેળવતા લોકો થયા છે, જેના કારણે દિવસે ને દિવસે તમે જોઈ શકો છો કે એ વસ્તુની અંદર આપણે વધારો થતો જોવા મળે છે. આગળ આપણે જોઈએ અને પંચવર્ષીય યોજનાઓ પણ વસ્તી નીતિને નજર સમક્ષ રાખીને બનાવવી પડે છે. આપણે તેમાં જાગૃત બની સહકાર આપી આપણું યોગ્ય પ્રદાન અદા કરવા કટિબદ્ધ બનીએ. અહીંયા આપણે આ પાઠની અંદર વસ્તી ગીચતા, ભારતની વસ્તી અંગેનો ખ્યાલ, બરાબર, એ ઉપરાંત વસ્તી વૃદ્ધિના કારણો જોયા, વસ્તી ગીચતા, જન્મદર, મૃત્યુદર, સ્થળાંતર, વસ્તીનું માળખું, વસ્તીમાં પરિવર્તન અને રાષ્ટ્રીય નીતિ, બરાબર. આ બધા જ પોઈન્ટની અંદર મેઇન વસ્તુ તમે જોશો તો એની અંદર તમને વસ્તી વધારો એક પડકારરૂપ સમસ્યા બની ચૂકી છે આપણા માટે, બરાબર. ભારત દેશની અંદર આપણે જોઈએ તો જે પ્રદૂષણની સમસ્યા દિવસે ને દિવસે કૂદકે ને ભૂસકે વધી રહી છે, એ જ રીતે વસ્તી વધારો એ પણ આપણા દેશની સૌથી મોટી સમસ્યા છે. એને હજી પણ એમ કહેવાય કે જેટલી આપણે રોકી શકીએ, રોકવાના પ્રયત્ન કરી રહ્યા છીએ, એ પ્રયત્ન હજી પણ એમ કહેવાય કે આ વર્ષે આપણે 2021 ની અંદર વસ્તી ગણતરી થશે તો આપણે ખ્યાલ આવશે ભાઈ આ કઈ જાતની સિચ્યુએશન છે, બરાબર. એ ઉપરથી તમને એમ કહેવાય કે આપણે અંદાજ કરી શકશું કે વસ્તી વધારો છે એ પણ એક સમસ્યારૂપ છે દેશ માટે, બરાબર. એક સારું બીજા સંસાધનો છે એ સંસાધનોની જેમ માનવ સંસાધન પણ સારું, શ્રેષ્ઠ અને સારા વિચારધારા વાળું હોવું જોઈએ, એ પણ ખૂબ જરૂરી છે. પણ એ ક્યારે શક્ય બનશે કે જ્યારે એમ કહેવાય કે આપણે બધી જ વસ્તુઓ ઉપર એમ કહેવાય કે કંટ્રોલ મેળવી શકીશું. તો આપણે ખબર જ છે કે આપણા સમાજની અંદર આજે પણ ઘણા એવા વર્ગો છે, અશિક્ષિત વર્ગ છે, ત્યાં બાળ લગ્ન કરી દેવામાં આવે છે, નાની ઉંમરે લગ્ન કરી દેવામાં આવે છે. તો એવા પરિસ્થિતિની અંદર આપણે જોઈએ કે જેનામાં સમજ નથી હોતી એવા પરિસ્થિતિ એમ કહેવાય કે નિર્માણ થઈ જાય છે, જેના કારણે અંધશ્રદ્ધા, વહેમ, કુરિવાજ આજે પણ શિક્ષિત વર્ગની અંદર સુધારો જોયો છે, પણ હજી પણ જે વિસ્તારની અંદર અશિક્ષિત વર્ગ છે એ વર્ગની અંદર આપણે કહીએ તો એ વર્ગની અંદર એમ કહેવાય કે ઘણા બધા આવા દાખલા આપણે જોવા મળે છે અને એના કારણે એમ કહેવાય કે એ સમાજની અંદર આજે પણ સુધારો થયેલો આપણે જોવા મળતો નથી, બરાબર. મેઇન કારણ એ નડે છે. અને તમે જોશો ઘણી એવી નીચલી કાસ્ટ છે, એ કાસ્ટની અંદર આપણે કુટુંબ નિયોજન વસ્તુ અપનાવવામાં એને કાંઈ લાગે વળગતું નથી, બરાબર. બાળકોની સંખ્યામાં વધારો હશે, પોતાની આવક નહીં જોતા, બરાબર, કે ભાઈ મારી આવક કેટલી છે, એ આવક પ્રમાણે મારો પરિવાર હોવો જોઈએ, એ વસ્તુ એમ કહેવાય કે આજે પણ ઘણી કાસ્ટની અંદર લોકોને એમ કહેવાય કે આ વસ્તુની ખ્યાલ નથી આવતો. શું કામ? તો એનું કારણ છે અશિક્ષિત વર્ગ છે, જેના કારણે એમ કહેવાય કે એ લોકોએ અક્ષર જ્ઞાન મેળવેલું નથી. હવે જે મજૂરી કામ કરવામાં સમજે છે, બરાબર, મજૂરી કામ કરી અને ભાઈ 2 ટાઈમ જમી લેવાનું
અને જે જગ્યાએ હોય એ જગ્યાએ ખાઈ પીને સૂઈ જવાનું આટલી જ ખબર પડતી હોય એ લોકોને એમ કહેવાય કે આપણે જોઈએ છીએ રોડ પર આવતા જતા આ બધી જ વસ્તુ આપણે આપણા આજુબાજુ ઓબ્ઝર્વ કરવાની છે, જેના ઉપરથી આપણે કહી શકશું કે ભાઈ જે આ વસ્તી વૃદ્ધિની અંદર પ્રમાણ વધુ જોવા મળે છે એને જો આપણે ઘટાડવું હશે તો આવા જે વર્ગો છે, આવી જે જ્ઞાતિ છે એ લોકોની અંદર જાગૃતિ લાવવી પડશે કે ભાઈ તમે એક બાળક હોય કે બે બાળક હોય તો બહુ થયું, બરાબર, બે બાળકોનો સારી રીતે આપણે ઉછેર કરી શકીએ, સારું શિક્ષણ આપી શકીએ, સારું આરોગ્ય આપી શકીએ, એ બાબત ખૂબ મહત્વની છે. શું કામ કે આવનારું ભવિષ્ય એ છે, જો એને પહોંચી વળશું તો જ આ વસ્તુ શક્ય બનશે અને તો જ એમ કહેવાય કે આ જે આપણી મોટી સમસ્યા છે વસ્તી વૃદ્ધિ, એ વસ્તી વૃદ્ધિને આપણે અટકાવી શકશું. નકર આપણે ખબર જ છે કે 2050ની સાલ સુધીમાં આપણે પહેલા ક્રમે હશું. અત્યારે ચીન દેશ છે એ પહેલા ક્રમે છે અને આપણે બીજા ક્રમે છીએ, બરાબર, વિશ્વના દેશોની સરખામણીમાં, પણ આપણે પહેલા ક્રમે આવતા વાર લાગશે નહીં. જો કૂદકે ને ભૂતકે આ રીતે વસ્તીની અંદર વધારો થતો આપણે જોવા મળશે તો આ વસ્તુ એમ કહેવાય કે ભાઈ થવાની જ છે, બરાબર. એ ઉપરાંત આપણે જોઈએ છીએ કે આપણી સુવિધાની અંદર વધારો થયો છે, બરાબર, આરોગ્યની તબીબી સેવાઓ વધી છે, જેના કારણે પણ આપણે મૃત્યુદરને ઘટાડી શક્યા છે. બાળ મૃત્યુદર હોય કે આપણે સરેરાશ તમે ઉંમર જુઓ તો એ ઉંમરની અંદર વધારો થઈ રહ્યો છે, છતાં પણ આપણે જોઈએ છીએ કે આપણી આજુબાજુ હજી પણ એવી ઘણી બીમારીઓ છે કે જે લાઈલાજ બીમારી છે, બરાબર, એની સંખ્યાની અંદર વધારો થતો જાય છે. અત્યારે આપણે જોઈએ છીએ પ્રદૂષિત ખોરાકથી માંડી પ્રદૂષિત હવા સુધી, પ્રદૂષિત પાણી, બધું જ વસ્તુઓ આપણે મેળવીએ છીએ. તે બધી જ વસ્તુઓ મેળવવા પાછળનું કારણ શું છે, બરાબર, એ આપણે ઉપયોગમાં લઈએ છીએ, જેના કારણે આપણું સ્વાસ્થ્ય બગડે છે અને ભાઈ મૃત્યુદર હોય એ મૃત્યુદરની અંદર આપણે સૌથી વધારે એમ કહીએ કે વધારો થતો આપણે જોવા મળે છે, બરાબર. મૃત્યુદરની અંદર આપણે જોઈએ છીએ લાંબા સમયની બીમારીઓ છે, બરાબર, કેન્સર છે, એ ઉપરાંત બીજી ઘણી બધી બીમારીઓ છે કે જેને કે કોઈ દવા નથી, બરાબર. ડાયાબિટીસ છે ને જ્યાં સુધી દવા ખાઓ ત્યાં સુધી સારું રહે. પછી એમ કહેવાય કે અત્યારે મોટા ભાગના લોકોને આપણે જોઈશું આપણી આજુબાજુ, બરાબર, કે જે 40 વર્ષથી ઉપર હશે. અત્યારે સૌથી મોટી અત્યારે વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો વર્તમાન પરિસ્થિતિની અંદર માનસિક બીમારીઓના એમ કહેવાય કે માનસિક બીમાર લોકોની સંખ્યા પણ દિવસે ને દિવસે વધતી જાય છે, બરાબર. એના પાછળ પણ ઘણા બધા કારણો છે કે ભાઈ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકોને પોતાની જાત માટે પણ સમય મળતો નથી, સતત તણાવયુક્ત વાતાવરણની અંદર રહે છે, બરાબર. કામનું પ્રેશર હોય, પૈસાનું પ્રેશર હોય, પરિવારનું ટેન્શન હોય, માણસ એમ કહેવાય કે મશીન જેવો થઈ ગયો છે. અને આ પરિસ્થિતિમાં પણ આપણે નોર્મલી જો જીવન જીવવું હોય તો ભાઈ આપણે દેખાદેખી, ભાગાદોડી અને એ વસ્તુને આપણે ઓછી કરીશું તો ભાઈ આપણે ટકી શકશું, એક સારું સ્વાસ્થ્ય જીવી શકશું. નકર આપણે ખબર જ છે કે તમે 40 વર્ષથી ઉપર જશો એટલે અસંખ્ય બીમારીઓના ભોગ બની જાઓ છો, બરાબર. એના પાછળના કારણો પણ ઘણા બધા છે કે અનિયમિત તમે ખોરાક લો, અનિયમિત ઊંઘ કરો, બરાબર. આ બધી જ પરિસ્થિતિઓના કારણે આપણે જોઈએ કે મૃત્યુદરની અંદર ઘટાડો થયો છે, સાથે સાથે બીમારીઓની અંદર પણ આપણે વધારો થયેલો જોવા મળે છે. તો આ પાઠની અંદર અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો રાખીશું, બરાબર. આ પાઠનું સ્વાધ્યાય આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા કરીશું. સ્વાધ્યાયના પ્રશ્નની એ ઉપરાંત આપણે ડીસીની અંદર એક શબ્દના પ્રશ્નો જે આવે છે એ પ્રશ્નોની પણ આગળના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું, બરાબર. ત્યાં સુધી તમે આ પાઠનું વાંચન કરી અને પાઠ્યપુસ્તકના આપણે જે રીતે CWની અંદર મુદ્દાઓ લખીએ છીએ એ પણ લખવાના છે, સ્વાધ્યાય પણ લખવાનું છે અને વર્કશીટ તમારે આવે જ છે એ જ રીતે નિયમિત આપણે વર્કશીટ પણ લખતા રહેવાનું છે. તો આ વિડીયોની અંદર અહીંયા સુધી રાખીશું વિદ્યાર્થી મિત્રો. આગળના વિડીયોની અંદર આગળની માહિતી આપણે જોઈશું. નમસ્તે.